હવે સમાચાર વિગતવાર। યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થી દ્વારા દારૂની ખાલી બોટલો નાખવા મામલે વીએનએસજીયુ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વીએનએસજીયુ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થી દ્વારા દારૂની ખાલી બોટલો નાખવા મામલે દેખાવ કરવામાં આવ્યો હતો। વિજય કટારિયા નામના વિદ્યાર્થીએ કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલો કોઠડો ફેંક્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જે મુદ્દે વિદ્યાર્થી સામે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। વીએનએસજીયુ પરિસરમાં દારૂની ખાલી બોટલો આવી ક્યાંથી તેવા સવાલ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે વીસીની ઓફિસ બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન ધરણા હાથ ધરવામાં આવ્યું હતું। રવિ પૂછડિયા, સુરત એનએસયુઆઈ। જે આજે કઈ રીતનો વિરોધ છે ને શા માટે છે? જી, છેલ્લા 2 દિવસથી યુનિવર્સિટીના કેમ્પસમાં, જે વિદ્યાનું ધામ કહી શકાય, વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ઢગલાબંધ દારૂની બોટલોના વિડીયો વાયરલ થયા છે। ત્યારે આજરોજ સુરત એનએસયુઆઈ દ્વારા કુલપતિ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ ખરેખર દારૂની બોટલો આવી છે, ક્યાંથી કોણ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ। તો આજરોજ જ્યારે અમે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તે યુનિવર્સિટીના સાહેબના સિક્યુરિટી દ્વારા અમને અહીંયા અટકાવવામાં આવ્યા છે અને ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે આ યુનિવર્સિટીમાં બોટલો આવી છે, ક્યાંથી કોણ લાવ્યું છે। આખી યુનિવર્સિટીમાં ઢગલાબંધ કેમેરાઓ છે, એક ખૂણે કેમેરા મૂકેલા છે, તો ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે ક્યાંથી આવી છે। અને યુનિવર્સિટીના કુલપતિ સાહેબનું ગઈકાલે નિવેદન એવું આવ્યું છે કે એસએમસી જે કચરો ઉપાડવાની ગાડીઓ અહીંયા આવે છે, એ એસએમસીના કર્મચારીઓ અહીંયા દારૂની બોટલો ઠાલવીને ગયા છે। ખરેખર તો એસએમસીની ગાડીઓ જે કચરો ઉપાડવા આવે છે તો કચરો લેવા આવે છે, કચરો થોડી અહીંયા ઠાલવવા આવે છે, તો એની પણ તપાસ થવી જોઈએ। અને એ અંગે પણ કુલપતિ સાહેબે લેખિતમાં ફરિયાદ કરી છે કે કેમ કર્મચારીઓ વિરુદ્ધ। તો તમામ બાબતોથી અહીંયા અમે આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ, પણ વિદ્યાર્થીઓના હક માટે લડતા એનએસયુઆઈને આજરોજ એમની જ સિક્યુરિટી દ્વારા અમને અહીંયા અટકાવવામાં આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।